ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે 14 એપ્રિલ અને મંગળવાર. અને જો અમારા કાનાજીને મસ્ત યલો યલો વાઘા પહેરાયા છે મમ્મીએ. કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું અને આજે અમારે લંચમાં બનવાના છે ઢોકળા. મમ્મીએ છે ને અમે 2 દિવસ નહોતા તો દાળ ને ચોખા પલાળીને પીસીને મૂકી દીધું હતું. આથો આવી ગયો છે મસ્ત. આમાં ખાલી હળદર અને મીઠું જ નાખ્યું છે. અને મમ્મી કઈ કઈ દાળ નાખી હતી તમે? બધી દાળ, મગની, સૈનાની, તુવેરની, પેલી વાસદની, ઓલી આ કઈ આવે મસૂરની. મસૂરની, હા બધી નાખી છે. થોડીક સપટી અડદની, એ તો એક થોડીક જ ખાલી. ઓકે, એટલે આજે બધી મિક્સ દાળના ઢોકળા છે હે ને? હા, બધી અને mix દાળ. ચોખા ચોખા નાખ્યું ને? ચોખા અને બધી મિક્સ દાળ. મિક્સ દાળ બધી. મિક્સ દાળ અને ચોખા હા, બધું પલાળ્યું હતું અને પીસીને પછી આથો આવી ગયો છે સરસ. હવે આમાં લસણ અને મરચાં પીસીને નાખી દઈશું. પછી એના ગરમ ગરમ ઢોકળા બનાવશું. ધાણા મસ્ત. કોથમીર તો આપણે છોકરાઓ તો કોથમીરની એલર્જી છે, આપણામાં નાખીશું. આમાં અંદર નહીં નાખીએ, આપણી બધી ડીશમાં ઉપરથી નાખીશું. હા, જો આ મસ્ત મસ્ત અમારા ગરમ ગરમ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જો પેલા છોકરાઓની એક છે ને થોડીક મોળી ડીશ કાઢી હતી, સારા બન્યા છે. જો સોફ્ટ સારા થયા છે. તો ગરમ ગરમ ઢોકળા તૈયાર છે, એકદમ સોફ્ટ બન્યા છે, સારા બન્યા છે. બધી મિક્સ દાળ હતી એટલે બીક હતી કે ખબર નહીં કેવા બનશે, કેમ કે બાકી અમે છે ને ચણાની દાળ, ચોખા અને મગની દાળ આ 3 વસ્તુ જ નાખીએ. પણ આજે આ વખતે મમ્મીએ બધી દાળ પલાળીને બધી દાળ પીસીને કર્યા છે. એટલે હવે જોઈએ બધાને કેવા લાગે છે. મેં તો ટેસ્ટ કર્યો, સારા લાગે છે. સારું, એ બને બધી દાળ ને એવું મિક્સમાં ખવાય. બન્યા છે તો સારા. હવે બીજા બધાને ભાવે તો ઓકે. ચલો, હવે ઢોકળા તો અમારા મસ્ત તૈયાર છે ગરમ ગરમ. હવે જોઈને રહેવાતું નથી. જમવા બેસું છે ને મમ્મી? હો જમવા બેસું સરસ. મારું લંચ તો આજે બહુ સરસ હતું, પ્રોટીનથી ભરપૂર. ઢોકળા બનાવ્યા હતા પણ સારા લાગ્યા બધાને. પપ્પાને ભાવ્યા, છોકરાઓને ભાવ્યા. મને તો ઓલા જ વધારે ભાવે. હવે જો સાંજના 5:30 થયા છે. હવે રાહીને શ્લોકને નીચે જવું છે રમવા માટે. મમ્મી જશે એમના ડાયરા જોડે બેસવા અને વાતું કરવાની. વાતું કરવાનું, ડાયરા જોડે બેસવા. હા, રાહીને શ્લોક રમશે. મને કોઈની કોમેન્ટ હતી કે રાહીને એનફિયાએ કપડાં મોકલ્યા ને તો શ્લોક માટે મોકલવા જોઈએ. શ્લોક માટે ખાલી ચોકલેટ જ મોકલી છે એવી 2 જણા, 2 કે 3 જણાની કોમેન્ટ હતી. એવું કંઈ નહોતું. એક તો એન્ડ ટાઈમે ખબર પડી હતી કે ઇન્ડિયા જે આવતા હતા ને એમની પાસે થોડી જગ્યા હતી, એટલે કે તમારે કંઈ મોકલવું હોય તો મોકલો એમ. એટલે મારા અપેક્ષાબેનને એવું થયું કે હું છોકરાઓ માટે મોકલું. હવે એ પોતે જોબ કરતા હોય ને બધું એટલા બિઝી હોય, એટલે મેં તો એમને ના જ પાડી હતી કે તમે કશું નહીં મોકલતા. પણ આ શું, રાહી માટે કપડાં લીધેલા હતા ને એટલે કે એ હું મોકલી દઉં અને કે થોડીક ચોકલેટ લઈ આવું. બાકી એમની પાસે ટાઈમ નહોતો. નહીં તો એવું નથી, એ બંને માટે જ્યારે મોકલે ત્યારે બંને માટે જ મોકલે છે. અને શ્લોક માટે તો વધારે, સૌથી વધારે કપડાં શ્લોક માટે આવતા હોય. અને રમકડા પણ શ્લોક માટે આવતા હોય નહીં રાહી? એટલે એવું નહીં કે પછી અમારા શ્લોકને એવું ના થાય કે રાહીને મોકલ્યું તો મને કેમ ના મોકલ્યું. છોકરાઓને કાંઈ એવું થાય નહીં. પણ આ તો તમે કોમેન્ટ કર્યો હતો ને એટલે હું તમને આન્સર કરું છું કે અપેક્ષાબેને તો કીધું જ હતું એ મોકલવાના હતા, પણ એમની પાસે ટાઈમ નહોતો. કેમ કે એ ઘરે બધું કરીને જાય, જોબ ઉપર જાય, પાછું આવીને કામ હોય ઘરે, એમાં એ બધું, એમાં એ ક્યારે શોપિંગ કરવા જાય ને પછી ક્યારે જેને આપવાનું, જેને અહીંયા ઇન્ડિયા મોકલવાનું હોય જેની જોડે, એના ઘરે આપવા જવાનું હોય, એ બધો ટાઈમ સેટ કરવો પડે ને. એટલે એમની પાસે ટાઈમ નહોતો. જો અત્યારે પહેર્યું છે ને ટી શર્ટ એને ફિયાએ જ મોકલ્યું છે. કેમ? શ્લોકના વધારે કપડાં લંડનના હોય કે નહીં? હા હોય ને. હે ને? હા. 14 એપ્રિલ છે ને, આજે અમારી જૈનીનો બર્થડે છે. કેમ રાખી? મારી ગટ્ટુડી. હા, અમારી ગટ્ટુડીનો બર્થડે છે. મારી 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 એટલે આ વખતે તો ભાઈ ને બધા બિઝી છે એટલે સેલિબ્રેટ નથી, પણ અમે લોકો રાત્રે જવાના છે. એનો તો સવારમાં જ ફોન આવી ગયો, બપોરે ફોન આવ્યો કે ફિયા તમે આવો, રાહી દીદી
રાહી દીદી એકલી થોડી જાય છે. તો હું તો એકલી જાતી હતી ને એટલે અમે લોકો રાત્રે જઈશું એની પાસે એને બર્થડે વિશ કરવા માટે ને અને થોડું આમ સેલિબ્રેશન કરીશું. એની માટે ગિફ્ટ લેવી હતી પણ એને નહીં, એને મામીએ ના પાડી. એમ કહ્યું આપણે મારે એને માટે ગિફ્ટ લેવી કંઈક હતી. લેતા એના પાસે જઈશું. બહુ ટોયસ પેસ્ટ્રી લેવી પેસ્ટ્રી. સાંજના 6:30 થયા છે અને ડિનર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને અમારે ડિનરમાં આજે છે જો મસ્ત બટેકાનું શાક અને ભાખરી બનાવવાની છે. આજે અમારે ડિનરમાં શાક ભાખરી છે. ચલો છોકરાઓ તો બે નીચે રમવા ગયા છે અને મમ્મી પણ નીચે બેસવા ગયા છે. મેં કીધું ચલો હવે રસોઈ બનાવી દઉં, શાક બનાવી દઉં અને ભાખરીનો લોટ બાંધી દઉં. હવે તો ગરમી એટલી થાય ને એટલે એવું થાય કે ફટાફટ બને ને એવું જ કંઈક કરવાનું. એટલે લોટે બાંધીને મૂકી દઈશ, પછી જ્યારે આવે ને ત્યારે ખાલી ભાખરી જ કરવાની રહે. અને પછી ગરમીનું બહુ મોડા રસોઈ કરવી નથી ગમતી એટલે વહેલા બનાવી દઈએ એવું છે. અને તડકો એટલો હોય છે 6 વાગ્યા સુધી. તો હમણાં 6:15 સુધી એટલો તડકો હતો મારા પડદોય નથી ખોલાતો. 6:15 6:30 સુધી તો બધું બંધ કરીને જ રાખીએ. નહીં તો પછી જો વહેલા ખોલે ને તો ગરમ ગરમ લૂ આવે ઘરમાં, તો ઘરમાં એટલી ગરમી થાય, પંખાનો પવન એ ગરમ લાગે. અને હમણાં 2 દિવસથી તો બહુ જ ગરમી પડે છે અને હજી તો વધારે પડવાની જ. ચલો રસોઈ બનાવી દઈએ ફટાફટ. તો અમારું ડિનર મસ્ત તૈયાર છે. બટેકાનું શાક છે રસાવાળું, ભાખરી, ડુંગળી સમારી છે, છાશ, પાપડ અને જો કેયુર તો બેસી ગયા છે જમવા. આવી કેયુરને તો ચોળીને મજા આવે નહીં કેયુર બટેકાનું શાક. એમને ઉતાવળ છે ને એટલે એ વહેલા બેસી ગયા છે. અમે બધા શાંતિથી બેસીએ છીએ. છોકરાઓને બોલાવી લઉં પછી બેસીએ. હવે આપણે ક્યાં જઈએ છીએ? હા, કેમ જૈનીન ઘર જઈએ? તો સરખું બોલ ને, આવું કેમ બોલે છે કાલુ કાલુ? ચલો હવે આપણે ક્યાં જવાનું છે? આપણે જઈએ છીએ જૈનીનો બર્થડે છે ને એટલે જૈનીને મળવા. જો અમે ત્યાં ગાડીમાં બેઠા છીએ હે ને મમ્મા? શું કરીએ કારમાં બેસી? ટાઈમ પાસ કરવો પડશે ક્યોંકિ જો અમારી સાથે જે છું ને એ મને આવું ગમ્યું નહીં. જો શું થયું, અમે છે ને પહેલાં જૈની માટે ગિફ્ટ લેવા ગયા, કપડાં લેવા. તો ત્યાં અમને એક ફ્રોક ગમ્યું પણ એમાં એની સાઈઝ નહોતી. બહુ બધા ગમ્યા પણ એમાં તો એની સાઈઝ જ નહોતી. અને જે નહોતા ગમતા ને એમાં એની બહુ સાઈઝ હતી. અને પછી છે ને અમે એની માટે કેક લેવા ગયા. અમે કેક લીધી તો અમે ઘરે પહોંચ્યા તો મામીનો ફોન આવ્યો કે તમે ઘરે આવો. તો મમ્મીએ કીધું કે અમે ઘરે આવ્યા અને એ લોકો તો હતા સિટીમાં. હવે એ લોકો અડધી કલાક પછી આવશે. ત્યાં સુધી શું કરશું? ત્યાં સુધી વેઇટ કરશું કારમાં બેસીને. એટલે હવે આપણે કારમાં બેસીને ટાઈમ પાસ કરીશું. હું વિચારું દીદીને માળા જપે એવો કોઈ આખું દેવા બોલતો હેપી બર્થડે. શું કહેવાનું? થેન્ક યુ. શું કહેવાનું? હેપી બર્થડે. આમ જોઈન કર. હેપી બર્થડે. થેન્ક યુ કે પિયાને ફોન બધાને હગી તો કર. ઊભી થા ઊભી થા. એ બર્થડે હગી. થેન્ક યુ કોની કોની હેપી બર્થડે. આમ ફીકો હા કોની સામુ જોઈન કર. હા દીદી થેન્ક યુ બેટા. થેન્ક યુ. કેસી કરે પિયાને જા હગી. હગી કરો. ઓલો મોલો દીકરો. થેન્ક યુ આવું હે જલ્દી જલ્દી હા કે ના જલ્દી ચાલો ના લે ચલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર જૈની હેપી બર્થડે ટુ યુ લો જઈને
રાહી આમ લેતો છે રાઈ દીદી એ બાજુમાં આવતી ये રાઈ દીદીને ખવડાય પેલા પેલા જઈની ને હોય ને બર્થડે હોય એને પેલા બે ખાવા રાઈ દીદીને ખવડાય રાઈ દીદીને ખવડાય હા ખવડાય હાથેથી તું ખવડાય વાતું લઈને રાઈ દીદીને ખવડાય ખવડાવ રાઈટ હેન્ડ થી લે રાઈ દીદીના ને રાઈ દીદીને ખવડાય ના રાઈ દીદી વાહ બસ ઓકે ડન આપી દો એટલે તરત આપી દો બધાને લાવ આપી દઈએ ઓકે સાઈવી છે ને આઈસ્ક્રીમ કેક એન્જોય કરીશું જૈનીના બર્થડેની કેમ જેનો ચલો બધા કેક કેક ખાવા એને દીકું આવો કેક ફોન કરીને કે આવો આવો તમને ખાલી કઈ નહીં ચલો તારમાં ખાલી તો મૂકી દઈએ ઓકે પાણી જો અમાર રોજનું છે હો રોજ એટલે અમારે કાયમનું અમારે જવાનું હોય ને તેમાં જઈને આટલું જ રોવું આવે તો પણ તું ના તો પણ નહીં જાઉં કોને નહીં જાઉં બધાને નહીં જાઉં બધાને રોકે છે તો જવું તો પડે ને બેટા ઘરે તો જવું પડે ને ચલો અમે લોકો આવી ગયા છીએ જૈનીનો બર્થડે સેલિબ્રેટ કરીને સિમ્પલ તો સિમ્પલ મજા આવી કે અને એ છોકરી તો અમે ગમે એટલું એની જોડે રહીએ ને આખો દિવસ રહીએ 2-3 દિવસ રહીએ કે 2-3 કલાક રહીએ મારે ઘરે આવવાનું હોય ને એટલે એને રોડાઈને જ આવવાનું હોય મને દર વખતે એમ થાય કે એને રોતી મૂકીને જ અમારે આવવાનું પણ બીજો કોઈ ઓપ્શન જ નથી એ નાની છે ને સમજતી જ નથી એ એમ કે બધાને નથી જવું બધા અહીંયા રહ્યો બધા જોડે જ રહ્યો એની જોડે જ રહ્યો એને એવું હોય નાની છે ને હજી એટલે એને નથી એવી ખબર પડતી અમને લોકોની મજા જઈને જઈને રાખી પણ આજે અમને એક રાહી જૈનીની ગિફ્ટ લેવા ગયા પણ કંઈ મેળ ના પડ્યો એ કંઈ નહીં હોય પછી અમે જઈશું ને ત્યારે લેતા જઈશું આજે લેવા ગયા હતા પણ ના મજા આવી પછી ઉતાવળમાં એવી કંઈ મજા ના આવે તમે કંઈક લેવા જાઓ તો કંઈ નહીં પછી અમે ત્યાં હતું ને ત્યારે લઈને આપી દઈશું બસ હવે આજનો દિવસ તમારો આવો જ રહ્યો સારો રહ્યો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશ ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો